આપણે શરૂ કરીએ. હા, કરીએ. 10મું દેશાવાગાસિક વ્રત છે. સામાયિકમાં પણ આપણે પચખાન કરીએ કે સાવધ્ય યોગનો પચખાન કરીએ, અને 10મા વ્રતમાં પણ સામાયિક નહીં, પણ ત્યાં શું છે, અહોરાત્રમ, જામ અહોરાત્રમ. સામાયિકમાં એક અંતર્મુહૂર્ત સુધીની છે, અને 10મું વ્રત છે જે એ જામ અહોરત્તમ, એટલે એક રાત્રિ સુધી 24 કલાકનું. તો 24 કલાકમાં મને વસ્તુની, દ્રવ્યની, દિશાઓની બધી મર્યાદા કરવી છે, કે કેટલા દૂર સુધી જવાનું છે, કેટલા ક્ષેત્રનો હું ઉપયોગ કરું, કેટલા વસ્તુનો હું ઉપયોગ કરું, એ બધું. અને એમાં પણ જે નિર્વદ્ય છે, સાવધ્ય નહીં. એટલે એક રીતે આપણે 10મું વ્રત એટલે સંવર વ્રત પણ કહીએ, અથવા આપણા પરિચિત શબ્દમાં દયા પાડવાની કે છે. વધારે કરીને લોકો 10મું વ્રત કર્યું એટલે દયા પાડી. તો દયા પાડી એટલે 24 કલાક માટે સાવધ્ય પ્રવૃત્તિની ત્યાગ કરી. અને ત્યાગ કર્યા પછી પણ 6મું વ્રત તમે દિશાની મર્યાદા કરી છે. અને 10મા વ્રતમાં પણ શું કર્યું છે? દિશા ક્ષેત્રની મર્યાદા કરી છે. બંનેમાં ફરક શું છે? ત્યાં સાવધ્ય યોગની પ્રવૃત્તિ છે, અહીંયા સાવધ્ય યોગની પ્રવૃત્તિ નથી. 10મા વ્રતમાં સાવધ્ય યોગની પ્રવૃત્તિ નથી, એટલે બિઝનેસ કરવાનું છે, કે મકાન બાંધવાનું છે, કે જંગલ કાપવાનું છે, કે એ કરવાનું છે, એ કોઈ પ્રવૃત્તિ નથી. પણ તમે તમારું જીવન કેવી રીતે ગાળી શકો છો, સમાજ માટે શું કરવાનું છે, પરહિત માટે શું કરવાનું છે, જનકલ્યાણ માટે શું કરવું છે, એ તમે વિચારી શકો, એનું પ્લાનિંગ કરી શકો. એટલે તમે સંવર ધર્મ, દયા પાડવાની, મતલબ અનુકંપાના ભાવથી જે પણ કંઈ કરી શકો એ કરી શકો છો. ભોજન કરી શકો છો. સામાયિકમાં ભોજન કે આહાર કે પાણી નથી લેતા, કારણ કે 48 મિનિટની મર્યાદા છે. પણ અહીંયા 24 કલાકની મર્યાદા છે. તો જે શારીરિક પ્રવૃત્તિ છે એ તમે કરી શકો છો. એમાં પણ ઓછું કરી શકો છો, કે વધારે કપડાં બદલવાના છે, કે વધારે ધોવા નાખવાના છે, કે આ કરવું છે, એ નહીં કરો. ઓળવા પાથરવાનો જેટલું જોઈએ એટલું જ પહેલા તૈયાર કરીને લઈ લીધું, એ બરાબર. અને બીજું શું છે કે એના કોઈ પણ નિર્વદ્ય પ્રવૃત્તિની પણ મર્યાદા છે. તમે કહેશો કે અમે કોઈને આવાજ આપીને બહારથી લોકોને કંઈ બોલાવ્યું, કોઈ એવી વસ્તુ મંગાવી કે જેમાં દોષ નથી, તો ચાલશે. તો એમાં નહીં કે ના, તમે જેટલા સુધી આ મકાનથી હું બહાર નહીં જઈશ, આ ગામમાંથી હું બહાર નહીં જાઉં, એટલી તમે નિવૃત્તિ કરી લીધી. 6થા વ્રતમાં શું છે? તમારું બિઝનેસ, તમારા સગા સંબંધી ત્યાં જવાનું આવવાનું, એ બધી પ્રવૃત્તિ માટે તમે આટલા દૂર સુધી ગયા, અને યાવત જીવન તમે કરી શકો એટલું 6થા વ્રતમાં મર્યાદા છે. અને 10મા વ્રતમાં માત્ર 24 કલાક તમારે મર્યાદા કરવાની છે. તો 24 કલાકમાં જેટલી સીમિત મર્યાદા થઈ શકે એમાં કરવાનું છે. તો એનો એક અભ્યાસ કરવાનો છે કે હું આટલા થોડા સાધનમાં, આટલી થોડી જગ્યામાં, આટલા થોડા કાર્યમાં પણ હું આનંદથી જીવી શકું છું. હું ઘણી વખત યાત્રામાં, તીર્થયાત્રામાં જે સંઘ આવતા હોય, વધારે સંખ્યામાં પરિવારના લોકોને સમૂહમાં લઈને આવતા હોય, એમને પૂછું છું કે તમને યાત્રામાં આનંદ આવે છે? તો કે હા. કે તમને તો ઘર જેવું તો બધી જગ્યા ભોજન નથી મળતું, ઘર જેવી રહેવાની કરવાની વ્યવસ્થા નથી મળતી, ઘર જેવું તમને ખાવા પીવાનું, કે પાછલી રોટી, કે મીઠી દાળ, કે આ તે જે તમારું ટેસ્ટ છે એ પ્રમાણે તો નથી મળતું. તો પછી તો પણ તમે ખુશ છો? રોજ નવી જગ્યા જવાનું, નવા ઓળવા પાથરવાના લેવાના, નવા ક્ષેત્ર જોવાના, એમાં આનંદ આવે છે? તો કે હા, આનંદ આવે છે. કે તમને ખબર પડી, તમે તો પણ બધા સાથે પ્રસન્નતાથી રહો છો, જેમને ઓળખતા નથી એ પણ આપણા ટૂરમાં સાથે છે, તો એના સાથે પરિચય કરો છો, એને પણ સુખ દુઃખનું બધું પૂછો છો, કે હા, અમે બહુ ધ્યાન રાખીએ એકબીજાનું. તમને હવે
આટલા થોડા સાધનમાં, ખાલી એક સુટકેસમાં તમારા કપડાં છે, આટલા જ કપડામાં તમે 10 દિવસ કાઢી શકો છો. તો આ તમારો અભ્યાસ થયું કે નહીં? તમે અલમારી ભરીને કપડાં નથી જોતા. તમે એક સુટકેસમાં આવે એટલા કપડામાં 10 દિવસ તમે યાત્રામાં કાઢી શકો છો. ગમે ત્યાંથી ગમે તેવું ભોજન મળે તો એ તમે લઈ શકો છો, અને જે ગમે તેવી પથારીમાં તમે સૂઈ શકો છો. અને ઘરમાં જો કોઈ મહેમાન આવે તો કે છે મને બીજા રૂમમાં હું નથી આવતી, હું નહીં જાઉં. તો પછી ત્યાં ક્યાં વાંધો આવે છે? તમે ટૂરમાં શીખી ગયા, તમે યાત્રામાં શીખી ગયા કે ગમે તેવી સીટ બેસવા મળે તો બેસી જઈએ, પણ ગાડીમાં હું આ જ ગાડી વાપરીશ, એમાં સીટ વધારે કમ્ફર્ટ છે, હું બીજે ગાડીમાં નહીં જાઉં. તો ત્યાં કેમ આપણી આટલી કન્ડિશન હોય, ત્યાં કેમ આપણા આટલા ઈક હોય? આપણને આવડે છે, પણ આપણે એક આદત પડી ગઈ છે કે આટલી બધી પર્સ જોઈએ, આટલા બધા ઈદ જોઈએ, પાછું એનું મેચિંગ જોઈએ, આ જોઈએ. તમે કરી શકો છો, રહી શકો છો, તો પછી એનો પણ એક આનંદ લેવાનું કરી શકો. પછી ફાલતુ પસારું રાખવાનું અને વ્યર્થમાં રોજ ઉઠીને માર્કેટ જવાનું, રોજ ઉઠીને સામાન લાવવાનું, રોજ ઉઠીને એની સારવાર રાખવાની, આ બધું જેટલું આપણે પ્રવૃત્તિ ઓછી કરવી અને એનો સમય બચાવીને જિંદગીમાં કેટલા દિવસ તમે આટલા રાખ્યા છે, કેટલા કલાક તમે આટલા રાખ્યા છે કે જેમાં તમે માત્ર તમારા માટે વિચાર કરો છો. કેટલું સમય છે તમારી પાસે? કેટલું કર્યું તમે કે મારે આ ભણવાનું છે, આ જાણવાનું છે, આવી રીતે રહેવાનું છે, આવી રીતે હું કોઈના સાથે વાત કરીશ, મારી વાત કરવાનો કેવી રીતે હોવું જોઈએ, મારે બોલવાની કેવી રીત હોવી જોઈએ, મને ગાવાનું છે, મને મારી આ મને સારું કંઠ મળ્યું છે તો હું થોડું સંગીતમાં કંઈક કરું, પ્રેક્ટિસ કરું, કે હું આ ભણું, કે આ કરું, કે મેડિટેશન કરું, કે યોગા કરું. કેટલું સમય તમે કાઢ્યું છે એ વિચારવા માટે, પ્લાનિંગ માટે? તમે તમારા માટે કેટલું સમય કાઢ્યું છે? હવે દરેક કન્ટ્રીની સરકાર વિચાર કરે છે કે 5 દિવસ કામ કરવાના અને 2 દિવસ વેકેશન. બરાબર? અને આપણે કેટલા કલાક કામ કરીએ રોજ? 8 કલાકથી વધારે કરીએ છીએ કે નહીં? અને કેટલા દિવસ આપણે રજા મળે? કેટલા દિવસ રજા મળી? એક પણ દિવસ નહીં. એક પણ દિવસ નહીં. થોડું ઘણું ટાઈમ મળે તો તરત જ કંઈ ને કંઈ નવું કામ ઊભું કરીએ આપણે અને એમાં ટાઈમ ગાળીએ. પણ મારું ઇન્ટરેસ્ટ શેમાં છે? મને કયું ગમે છે? અને મને સારું ગમવા માટે, કે હું મારું પ્રોગ્રેસ કરવા માટે, કે મારી અંતરની અનુભૂતિઓને હું જોઉં, મારા અંદરમાં છુપાયેલો ખજાનો હું જોઉં. આ અલમારીઓને આ તિજોરી તો ઘણી બધી જોઈ લીધી, ઘણી વખત એને સરખું ગોઠવી દીધું, સારી રીતે રાખી દીધું, પણ મારા અંતરંગ જીવનમાં કોણ પ્રિય વ્યક્તિ છે, એને હું કેટલું યાદ કરું છું, એની ખામિયા જોઉં છું કે એની સારી વાતો યાદ કરું છું? શું યાદ કરું છું? હું કોઈને યાદ પણ કરું છું તો કયા પ્રસંગને યાદ કરીને કરું છું? કે આને મને ખોટું કરી દીધું, એને મારે અપમાન કર્યું હતું, એને મને દુઃખી કર્યા હતા, એને મને રડાવ્યા હતા. શું શું યાદ કરીએ છીએ આપણે? કે હું મારું ખજાનું, હું મારા અનુભૂતિનો ખજાનો, હું મારા મેમોરીનો ખજાનો, હું મારા શ્રદ્ધાના કેન્દ્ર માટે, મારા આસ્થાના કેન્દ્ર માટે, મારા પ્રેમના કેન્દ્ર માટે હું શું શું કરું છું? અને જ્યાં મને એમ લાગે છે કે મારે આ કરવા જેવું તો નથી કર્યું, તો હવે એ કરીને હું કરી લઉં, એવું કોઈ દિવસ વિચાર્યું છે? તો આ બધું વિચારવા માટે કે તમે તમારા જાતમાં, એક આચાર્યને પણ કહ્યું છે કે તમે સંઘના માટે રોજ વિચાર કરો. કિમ્મે કડમ કિમ્મે કિચ્ચ સેસમ, આ શાસ્ત્રીનો શબ્દ છે. કિમ્મે કડમ, મેં શું કર્યું છે? કિમ્મે કડમ કિમ્મે કિચ્ચ સેસમ, શું કરવાનું બાકી રહ્યું છે?
પરિવાર માટે આપણે વિચાર્યું આના લગ્ન કરવા છે, આના લગ્ન કરવા છે, આને ભણાવવાનું છે, આનું. અરે પણ પરિવારને ખાલી લગ્ન જ જોઈએ, ભણાવવાનું જોઈએ, ખાવા પીવાનું જોઈએ, આટલું જ જોઈએ કે બીજું કઈ જોઈએ તમારા પાસેથી? શું અપેક્ષા છે બીજાને? અને બીજાની તો પછી વિચાર કરજો, નથી ખબર પડતી તો પોતાની જુઓ ને કે મને શું અપેક્ષા છે, પરિવાર પાસેથી મને શું ઈચ્છા છે, મારા પ્રિય વ્યક્તિ પાસેથી મને શું અપેક્ષા છે, શું અપેક્ષા છે? કે કોઈ દિવસ ઝઘડા નહીં થાય, એકબીજા સાથે પ્રેમથી વાતો કરીએ, એકબીજા સાથે સુખ દુઃખ શેર કરીએ. તો આપણે મને આ અપેક્ષા છે, તો મારા આસપાસમાં રહેનાર મારા આત્મીય લોકોને પણ આ અપેક્ષા છે, એ હું ક્યારે પૂરી પાડું છું અને એના માટે મારે શું કરવું જોઈએ? તો આ બધું બહારના ઝંઝટને ઓછું કરો તો તમે આ બધું કરી શકો છો અને એનો આનંદ લઈ શકો છો. એક ઉષ્મા જોઈએ જીવવા માટે, એક એનર્જી જોઈએ જીવવા માટે. તો એ એનર્જી ક્યાંથી મળે? સારા મકાનથી મળે છે, સારા કપડાથી મળે છે, સારા ભોજનમાંથી મળે છે, શેમાંથી મને મળે છે? જો ભગવાન મહાવીર ઉપવાસ કરીને પણ, તપશ્ચર્યા કરીને પણ આટલા તેજસ્વી છે, તો એના પાસેથી તેજ ક્યાંથી આવ્યો? અને મને કોઈના સાથે કાંઈ લાગે વળગે નહીં, મને કોઈના સુખ દુઃખનો વિચાર નથી કરવાનો, મને મારું ખાલી મારા પૂરતું રહેવાનું. તો ભગવાન મહાવીર પણ એકાંતમાં ગયા હતા અને એકાંતમાં જઈને સાધના કરીને પામ્યા, અને પામીને પછી આવીને બધાને શું કામ બોધ આપ્યું? શું કામ આપ્યું? શું કામ આપ્યું? જે મેળવવાનું હતું મેં મળી લીધું. પછી શું છે? મને મારા પૂરતું જોઈએ, મને મારું જોઈએ, તો એમને એમનું મળી ગયું. પછી એને દુનિયા સાથે શું મતલબ હતું? ઘણું મતલબ હતું. જે પામ્યા છે એ અંદર રહી ન શકે, એને વિસ્તાર જોઈએ. નદીનો તેજ પ્રવાહ હોય તો એ તમે બનાવેલી એક લાઈનમાં નહીં જાય, એ પોતાનો રસ્તો પોતે ગોતે અને વિશાલતા અને વિરાટતા અને ગહેરાઈ એ પોતાની તૈયાર કરે. તો આપણા જીવનની વિશાલતા, આપણા જીવનની વિરાટતા, આપણા જીવનની આત્મીયતા, એને પણ વિસ્તાર જોઈએ. તો એના વિસ્તાર માટે આપણે શું ટાઈમ આપ્યું છે? શું આપ્યું છે? કોઈ કહે છે મને 1 મિનિટ વાત કરવી છે તમારી સાથે, આપણે એને મને ટાઈમ નથી, મારો ટાઈમ થઈ ગયો. કેટલો ટાઈમ આપ્યો છે કોઈને? અને જ્યારે પણ ટાઈમ આપીએ ત્યારે આપણે શું કરીએ છીએ? જિંદગીમાં સૌથી વધારે કિંમતી કઈ છે? તો આપણી લાઈફ છે. અને એ લાઈફનો એક એક ક્ષણ મહત્વપૂર્ણ છે. અને એટલે સામાયિક વ્રત બધા સાધનામાં મહત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં સમયનું શું છે? ત્યાં સમવિભાગ છે. એવી જ રીતે સમય અને પોતાનું જીવન મહત્વપૂર્ણ છે. અને કોઈ વ્યક્તિ સાથે આપણે મળીએ તો આપણે આપણું સમય આપીએ છીએ, અને સમયના સાથે સાથે શું આપીએ છીએ? આપણા જિંદગીનો આટલું ટાઈમ એક હિસ્સો કાઢીને આપણે એને આપીએ. આપણું આયુષ્ય જો 50 વર્ષનો, 65 વર્ષનો, 17 વર્ષનો છે, તો 17 વર્ષના સમયમાંથી આપણે કોઈના માટે 1 કલાક આપ્યું, 2 કલાક આપ્યું, આપણા જીવનનો એક હિસ્સો કાઢીને આપ્યું છે. અને પછી આટલું બધું આપ્યા પછી આપણે શું કરીએ છીએ? શું વાતો કરીએ છીએ? અને એમાંથી શું પેદા કરીએ છીએ? એક કિસાન પાસે એક ખેતર છે અને એમાં એ કંઈ વાવે નહીં અને એમને એમ પડ્યું હોય, તો એ કિસાન સુખી થઈ શકે છે? આપણા જીવનનું આટલું મોટું ક્ષેત્ર આપણને મળ્યું છે અને આટલું બધું સમય આપણે આપીએ છીએ, એમાં કંઈ 2 બીજ પણ આ જમીનમાં આપણે નાખતા નથી, તો ક્યાંથી હરિયાળી આવશે? ક્યાંથી પ્રસન્નતા આવશે? ક્યાંથી સુખ આવશે? અને નથી બીજ નાખ્યા તો પછી શું પેદા થશે? કાંટાની ઝાડીઓ પેદા થશે પોતાની મળે.
તો જ્યારે પણ કોઈને મળો, જ્યારે પણ કોઈના સાથે રહો, તો એના માટે એ સુખી થાય એવા ભાવ આપણે એને આપીએ, તો આપણા બીજાના સુખ કરવાના ભાવનો વિસ્તાર થાય. આપણે બીજ નાખીએ કોઈને સુખી કરવાના, તો એ તો સુખી થાય છે, પણ એ બીજ આપણા જીવનના ગાર્ડનમાં સારા ફૂલ, સારા ફળ, સારા ઝાડને પેદા કરે છે. તો આપણા જીવનની આ ખેતી માટે આપણે કંઈક કરવા માટે આ ક્ષેત્રની મર્યાદા છે, વસ્તુની મર્યાદા છે, બધા જાતની મર્યાદા છે. અને તમે ધ્યાનથી જુઓ, 5મો વ્રત, 6મો વ્રત, 7મો વ્રત, 8મો વ્રત, 9મો વ્રત, 10મો વ્રત, આમાં જે પણ કઈ મર્યાદા કરી છે એ શેની મર્યાદા કરી છે? શેની મર્યાદા કરી છે? કોઈ વ્યક્તિ સાથે વાતો નહીં કરો એમ કીધું છે? કોઈને તમે શીખડાવો નહીં એમ કર્યું છે? તમે કોઈ સારી ભલામણ કોઈને આપો ને એમ કહ્યું છે? એની મર્યાદા કરી છે? એની મર્યાદા નથી કરી. પણ તમે કોઈને વસ્તુ આપો તો એ સારામાં સારી આપો. તમે તમારા માટે ટાઈમ કાઢો. તમે કોઈ પણ વ્યર્થની ચેષ્ટા એટલે વ્યર્થની શારીરિક ક્રિયા નહીં કરો. અથવા અનર્થ દંડમાં શું છે? તેના હાડે તપરૂપે એવા કઠોર વચન નહીં બોલો. કશાય પેદા થાય એવા વાતાવરણમાં નહીં જાઓ. તો આ બધી 10મા વ્રતમાં મર્યાદા કરી છે. અને એમાં સાવધ યોગની પ્રવૃત્તિઓનો ત્યાગ છે. તમને જમવાની ના નથી પાડી, તમને સુવાની ના નથી પાડી. અને 10મા વ્રતમાં તો શું, પણ 11મા વ્રતમાં પણ હજી મર્યાદા કરી. ઔષધ વ્રતમાં, ઔષધ એટલે શું? પોષણ આપવાનું. કોને પોષણ આપવાનું? શરીરને નહીં, આત્માને પોષણ આપો. આત્માના સારા ગુણ, આત્માના ગુણ છે ક્ષમા, આત્માના ગુણ છે કરુણા, આત્માના ગુણ છે જ્ઞાન, આત્માનું ગુણ છે દર્શન, આત્માનો ગુણ છે આનંદ, સુખ. એને તમે પોષણ આપો. અને એ પોષણ આપવા માટે શું કરો? ખાવા પીવાનું પણ મૂકી દો. અસ્નમ પાણંગ ખાઈમમ સાઈમમ ના પચક ખાન, અવંબ સેવન કા પચક ખાન, બ્રહ્મ સ્થિતિમાં ના પચક ખાન. પછી માલા વલક વિલેવન કા પચક ખાન. તમે શૃંગાર નહીં કરો. સારા કપડા નહીં પહેરો એમ નથી કીધું, પણ શૃંગાર નહીં કરો. કે સજાવવામાં જ કલાકો નીકળી જાય પોતાને, મેકઅપ કરવામાં, આમાં ને તેમાં. એ બધું ટાઈમ વેડફાઈ જાય છે. તો એમાં બધું ટાઈમ નહીં કાઢો. પછી અને કેટલું વૈજ્ઞાનિક છે આપણું ધર્મ, કેટલું વૈજ્ઞાનિક છે. અને આપણા જીવનના સંસ્કારોમાં પરોવું જોઈએ એકદમ. કે તમે સુવો છો, જો પૌષદ વ્રતમાં પણ ખાવા પીવાનું છોડો, શૃંગાર છોડો, બ્રહ્મચર્યનું પાલન કરો, અને શસ્ત્રાર્થ આદિનો પણ ત્યાગ કરો, સત્ય મુસલાદિક એનું પણ ત્યાગ કરો. અને સુવા માટે જે ચાદર છે, તકિયો છે, જે પણ વસ્તુ તમે રાખી છે, એટલે એ છોડવાની વાત નથી કરી, એ રાખો. પણ એને સરખી રીતે જોઈ લો. કોઈ જીવ જંતુ તો અંદર નથી ને તમને તકલીફ થાય એવું? એનું પ્રતિલેખન કરો બરાબર. તમને બિછાનાની ચાદર બદલવાની ના નથી પાડી. સુવા માટે પણ એકદમ સ્વચ્છ સારી રીતે રહો. પછી શરીરની બીજી આવશ્યકતા શું છે? એક તો સૂવું જોઈએ દરેક વ્યક્તિને. 3 કલાક સુવો, 5 કલાક સુવો, જેટલું પણ સુવો, પણ એ સુવાની એની પણ તૈયારી રાખો. અને સારી રીતે કરો. કચરો ભરેલો હશે ચાદરમાં તો એવી ચાદર નહીં રાખો. જીવડા હશે અંદરમાં તો એવી ચાદર નહીં રાખો. એનું પ્રતિલેખન કરો.
અને સુવા પહેલા, સૂર્યાસ્ત પહેલા કરો એનું પ્રતિલેખન. અને ન કર્યું હોય તો મિચ્છામી દુક્કડમ આપો. અને અપમજ્ય દુપમજ્ય સરખી રીતે જોજો. દુપમજ્ય એને હા હવે કહી દીધું તો એને ઓલાને કર્યો હશે, એને ઠીક થયું એવું નહીં. તમે તમારી નજરથી પોતે જુઓ. તમારા બિછાવન સાફ સુથરા છે ને, પછી શું કરો, તમારે બાથરૂમ જવાની જગ્યા છે એને પણ સરખી રીતે જુઓ. આજે હેલ્થના દૃષ્ટિથી કોઈનો બાથરૂમ યુઝ કરવું હોય તો શું કીધું? જમ્યા પછી હાથ ધોવો એમ તો છે જ, પણ જમવા પહેલા પણ શું કરો તમે? હાથ ધો. અને તમે બાથરૂમ જાઓ એના પહેલા પણ શું છે? એના પહેલા પણ કીધું ફ્લશ કરો પહેલા, પછી બાથરૂમ જાઓ. એટલું કેટલું સફાઈનું. અને અહીંયા શું કીધું? અહીંયા પણ કીધું અપડી લઈએ દુપ્પડી લઈએ, જેવું તેવું કરીને નહીં નીકળતા બાથરૂમમાંથી. ફ્લશ કર્યા પછી જુઓ કે બરાબર થયું છે કે નહીં ફ્લશ. ગંદગીને ક્યાંય પણ જગ્યા નથી આપી. પહેલા પણ જુઓ સાફ છે કે નહીં, સાફ કરો અને પછી જાઓ. અને ગયા પછી પણ સાફ કરો, સરખી રીતે પ્રતિલેખન કરો. એટલે બિછાના અને જ્યાં શારીરિક ક્રિયા માટે જવું છે એ જગ્યા, એનું પણ બરાબર સરખી રીતે પ્રતિલેખન કરો. અને આ શેમાં આવ્યું છે? 11મા વ્રતમાં. 11મા વ્રતમાં ખાવા પીવાનું છોડ્યું, શૃંગાર છોડ્યું, બ્રહ્મચર્યનું સેવન, બ્રહ્મચર્ય પાલન કરવાનું છે. અને ત્યાં કહે છે કે સુવાની બરાબર તૈયારી, સાફ સુથરું સરખું રાખો. બાથરૂમ જવાની જવું છે ત્યાં બધું સાફ સુથરું જોઈએ છે કે નહીં? ધર્મ બરાબર. યશાજી મહારાજ, આજે મધ્યાહન વંદામી, તમે 10મા વ્રતમાં સૌવધ્ય યોગ કયું? હા, એનો અર્થ એમ કે આપણે બારે જઈને બિઝનેસ ને કરીએ, ઈ સૌવધ્ય યોગ કહેવાય? શું બહાર આપણે બિઝનેસ ને એવું કરીએ એવી બધું ઈ સૌવધ્ય યોગ કહેવાય? નહીં, હું સમજી નહીં. તમે શું કીધું? પાછું થોડું જોરતું, થોડું ધીરેથી બોલો. તો તમે 10મા વ્રતમાં એમ વાત કરી ને કે સૌવધ્ય યોગની હા, સાવધ્ય યોગ. સાવધ્ય યોગની. ઓકે, જેમાં હિંસા થાય. એટલે સાવધ્ય યોગ એટલે શું? સાવધ્ય વધ એટલે વધ્ય, એને જે બરાબર નથી, શુભ નથી, એવા વ્યવહારને છોડો. જેમાં હિંસા થાય, જેમાં કોઈનો અહિત થાય, જેમાં પાપ થાય, આવી ક્રિયાઓને છોડવાનું. એટલે સાવધ્ય યોગના પચકાય. સાવધ્ય યોગ એટલે તો મન વચન કાયા. અને સાવધ્યમાં જે યોગની પ્રવૃત્તિ છે, એટલે હિંસક વ્યાપારમાં, હિંસક વ્યવહારમાં, હિંસક વાણીમાં, હિંસક ચિંતનમાં જે પણ કઈ પ્રવૃત્તિ છે એ તમે છોડો. આવી ધ્યાનમાં? હા, બરાબર, સમજી ગઈ. તો આપણે હમણાં આ લોકડાઉન છે, બધા ઘરે છે. હા, મને ખબર છે આ વ્રત નથી લીધું, પણ હું ખાલી એક્ઝામ્પલ આપું છું કે એમાં ઘરેથી કામ કરે, બધા સાથે વાતો કરવાની ઓછી થઈ જાય બધું. ના, એમાં પણ જો સાવધ્ય યોગમાં ફરક છે સંવરમાં. એમાં શું છે, તમે રસોઈ કરો કે મતલબ જેમાં હિંસા થાય એ કામ નહીં કરો. તો રસોઈ કરાય? ના કરાય ને. નહીં. પણ ખવાય ખરા? તો આપણે રસોઈ ના કરીએ તો ખવાય કેવી રીતે? એકદમ તમારી વાત સાચી છે. ભૂખા રહીએ તો જુદી વાત છે, પણ હા, નહીં, બરાબર છે તમારું. એ આપણે જે 10મું વ્રત છે એ 1 દિવસ માટે છે. ઓકે, સામાયિક 1 કલાક માટે છે. તો આપણે 1 કલાક માટે રસોઈ ન કરીએ તો ચાલે ને? રોજ તમે આખી જિંદગી, આખી લાઈફ તમે રસોઈ નહીં કરવાના પચકાન લેવા હોય તો દીક્ષા લઈ લો.
અને એમાં પણ એવું છે, જેવી રીતે ગૌતમ સ્વામી ગોચરી લાવે છે, કોના માટે લાવે છે? પોતા માટે લાવે છે, બરાબર. અને ઘણી જગ્યા નિષેધ છે કે તમે ગ્રહસ્થની સેવા નહીં કરો, તમે ગ્રહસ્થને આપો નહીં, તમારા પાસેથી લઈને કોઈને બીજાને આપો નહીં, એ બધું છે. પણ જ્યારે અષ્ટાપદ પર્વત ઉપર ગયા અને 1503 તપસ્વી હતા, ત્યારે એમને પારનું કરાવ્યું કે નહીં ગૌતમ સ્વામી? રસોઈ કરીને ન કરાવ્યું, પણ લબ્ધિનો પ્રયોગ કરીને તો કરાવ્યું ને. નહીં તો એક નાના પાત્રમાં નાના એમાં કેટલી ખીર, અને એ ખીર કોના ઘરેથી લાવ્યા? એક સાધારણ બાઈ હતી, મોટા ઉંમરના બેન હતા, એમના ઘરેથી ખીર લાવી. હવે એના ઘરમાંથી કેટલું મળ્યું હશે? કોઈ મોટી ફેમિલીમાં નથી ગયા સંપન્ન, તો એના ઘરમાં કેટલી ખીર મળી હશે? અને આટલા ખીરમાં એમને 1503 જણાને પાર ના કરાવ્યા. તો લબ્ધિનો પ્રયોગ તો કર્યો ને. તો લબ્ધિનો પ્રયોગ કરો, અથવા જરૂરત પડે તમને અને કોઈ કરવા વાળું નહીં અને ભૂખા પડેલા લોકો છે, તો તમે બનાવીને ખવડાવો, ત્યારે ખવડાવો. બીજા માટે કરી શકીએ એમ કહો છો ને? નહીં, શું છે આ? વિવેક છે બેન, નિયમ નથી. આ વિવેક છે કે કયા સમય ઉપર કેવી રીતે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. હવે તમે કહો છો કે હું 10મું વ્રત કરું અને લગ્ન છે તો હું બધા માટે રસોઈ બનાવું, તો એ તો કોઈ પણ કરી લેશે, તમારે કરવાની જરૂરત નથી. પછી ત્યાં તમે સામાયિક લઈને બેસો, નહીં કરો. ના, પણ આપણી ઘરે કોક રહેતું હોય આપણા ભેગું, એ લોકો ના વ્રત લીધું હોય, જો એમ કરી શકો છો તમે, પહેલા બધું તૈયાર કરીને રાખી દો ને પછી વ્રત લઈ લો, પછી સામાયિક કરો. સમજી ગઈ હું, થેન્ક યુ. કારણ કે આ શું છે, જેને કહીએ ને ઇમરજન્સી નથી, આવશ્યકતા છે. તો આવશ્યકતામાં આપણે કોઈ ને કોઈ સોલ્યુશન કાઢી શકીએ છીએ, પણ ઇમરજન્સી કોને કહેવાય? જેમાંથી બીજું સોલ્યુશન નીકળે નહીં. હા, થેન્ક યુ, સમજી ગઈ હું. સમજી ગયા? જયશાજી મહારાજ, મધ્યાહન વંદનની. હા હા. આ દેશાવગાસિક વ્રત દિગંબરમાં ગુણ વ્રતમાં આવે છે ને શ્વેતાંબરમાં આપણે ડિસિપ્લિન શિક્ષા વ્રતમાં લે છે, એનો ડિફરન્સ કેમ? ના, એમાં શું છે કે ગુણવ્રત અને શિક્ષા વ્રત એ ખાલી એમાં સમજવા માટે કર્યું છે કે જેનાથી શિક્ષા સંસ્કાર આવી શકે, જીવનને આપણે લાવી શકીએ અને આપણા ગુણોનો વિકાસ. હવે નવમા વ્રતમાં શું થાય છે? આત્મગુણોનો વિકાસ થાય છે. સમય એટલે આત્મા, આત્મામાં સ્થિત રહેવું એ સામાયિક, આત્મભાવમાં જ્ઞાયક ભાવમાં રહેવાનું એ સામાયિક, એટલે આત્મગુણોનો વિકાસ છે. 10મા વ્રતમાં તમે આત્મભાવને સુરક્ષિત કેમ રાખી શકો છો એનો એક અભ્યાસ છે કે તમે ભોજન લો, તમે એક પ્રવૃત્તિ તમારી એક સીમિત કરો, એક તમે જ્યાં રહો છો ત્યાં સુધીમાં જ રાખો, એક મકાનમાં જ રહો કે એક એમાં જ રહો, અમુક ક્ષેત્રમાં જ રહો, અને પણ તમે તમારી શરીરની આવશ્યકતા પૂરી કરીને તમે તમારા આત્મગુણોનું કે સમાજનું કે બીજા વ્યક્તિના શિક્ષાનું એનો વિકાસ કરો. અને ત્રીજામાં હજી 11મા વ્રતમાં હજી એને થોડું કર્યું, સીમિત કર્યું કે તમે ભોજન છોડીને જુઓ કે ભોજન વગર તમારું શરીર ચાલે છે કે નહીં. એક દિવસ ઉપવાસ કરો, એક દિવસ શરીરના શૃંગારની પ્રવૃત્તિથી મુક્ત રહો, તો એના વગર ચાલે કે નહીં ચાલે? ચાલે. ચાલે છે ને. તો એ પોતાનો અભ્યાસ કરીને કે તમે એમાં પણ બહાર કોઈ પ્રવૃત્તિમાં નહીં આવીને, શરીરની પ્રવૃત્તિમાં પણ નહીં, બીજાની પ્રવૃત્તિ નહીં, પણ પોતાના શરીરની પ્રવૃત્તિથી પણ મુક્ત થઈને
તમે પોતાની આત્મ સાધનામાં રહી શકો કે નહીં રહી શકો. ઘરના માટે આપણે 14 દિવસ રસોઈ કરી અને એક દિવસ 10મું વ્રત કરો કે 11મું વ્રત કરો, એક દિવસ તમે ઉપવાસ કરી શકો છો, એક દિવસ તમે વધારે પાર્ટી બીટીમાં જાઓ એવી રીતે તૈયાર નહીં થઈ શકો, તો ચાલે કે નહીં ચાલે? ચાલી શકે છે. તો આ 11મા વ્રતનું પૌષદ વ્રત એટલે પોષણ આપો. કોને પોષણ આપો? એટલે ગુણોને પોષણ આપો. સામાયિક વ્રત 10મું વ્રત અને 11મું વ્રત પોષણ આપવા માટે છે. અને એ પોષણ તમારા પ્રેક્ટિકલ જીવન લાઈફમાં કેવી રીતે આવે? તો 12મું વ્રત છે અતિથિ સમવિભાગ વ્રત. અતિથિ સમવિભાગ વ્રત, તમને એવું લાગે અમે કોઈના સાથે રહીએ એના માટે કરવું જોઈએ, અમારા ઘરે કોઈ આવે તો એના માટે કરવું જોઈએ, તો ત્યાં પણ એ કરવાનું જ છે, એની આજ્ઞા આપી છે. પણ તમે સંવરના પચખાન લઈને નહીં, સંવરના પચખાન લીધા વગર અતિથિ જેની કોઈ તિથિ નથી, એટલે આજનો સમય અલગ છે કે ફોન કર્યા વગર નહીં જવાનું કોઈને ત્યાં, પણ ફોન કર્યા વગર, સૂચના આપ્યા વગર, કોઈ તિથિ ખબર નથી અને એ તિથિમાં કોઈ આવે એટલે કોઈ મહેમાન આવે, કોઈ સાધુ આવે, કોઈ આવશ્યક મુજબ કોઈ વ્યક્તિ આવે, તો એના માટે એનું પણ સંવિભાગ કરો, એને પણ સરખું આપો. સરખું આપતી વખતે શું કરો? એને ખાવાનું, પીવાનું, એના સ્વાદનું, એનું વસ્ત્ર, પરિગ્રહ, કંબલ, પાયપોષણી, પગ લૂછવાની વસ્તુની પણ જરૂરત હશે એને. એટલે કેટલી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને કહ્યું છે. ખાલી ખાવાનું પીવાનું આપી દીધું થઈ ગયું નહીં. એને પગ પોછવાની વસ્તુનો, એટલે પગ પોછવા માટે નેપકિનની પણ જરૂરત રહેશે, તો એ પણ આપો. પરિહારી પીડ ફલગ સેજા સંથારે એનમ. જેવી રીતે મેં તમને વાત કરી હતી કે અમે તમારે બેડ વાપર્યું, તમારી એટલે પલંગ વાપર્યું, પાટ વાપરી, બાજોટ વાપર્યું, ટેબલ વાપર્યું, વાસણ વાપર્યા અને પાછું તમને આપી લીધા નથી, તો ચાલે કે નહીં? તો ચાલે. જો પરિહાર્ય પીઠ ફલગ સેજા સંથારેણમ, શૈયા સંસ્થારક ઓઢવા પાથરવાનું અને પાઠ અને જે પાછું આપી શકે એવી વસ્તુઓ બધી, એ બધી સમય પર એમને આપો. પછી ઔષધેસક જેનમ, ઔષધિની જરૂરત પડશે. કોઈ આવ્યા છે તો બધી દવા અને બધું સાથે નહીં લઈ આવે, કોઈ વખત અચાનક બીમારી આવે, તો એને બધી એની સારવાર માટે એની સારવાર કરો. પડીલાભે માને એને બરાબર સુખ સાતા આપો. આવી મારી શ્રદ્ધા છે, આવી મારી પ્રરૂપના છે, અને એવો યોગ મળે તો આ સતત ચિંતન છે કે કોઈને પણ હું દરેક રીતે મદદ કરી શકું. અને જ્યારે પણ એવો મોકો મળે, કોઈ સાધુ સાધ્વી આવે અને એને હું કોઈ પણ દોષ વગરના ભાવથી, નિર્દોષ ભાવથી એને હું આપી શકું, આ 12મું વ્રત છે. અને આ 12મા વ્રતમાં દોષ ક્યાં લાગે? કે કોઈને કોઈ વસ્તુની જરૂર છે ને એ મારી આપવાની ઈચ્છા નથી, તો હું કહું કે આ મારી નથી, બીજાની છે, મારા ફ્રેન્ડની છે, તો એવું ખોટું નહીં બોલતા. આપી શકતા હોય તો પ્રેમથી આપો, ત્યાં અસત્યનો સહારો નહીં લો. પછી જે એટલે સાધુ સાધ્વી હોય અને સચિત્ત અને અચિત્તનું આપણે એમ થાય લાગે કે ભાઈ જેમાં હિંસા થાય આવું ન અપાય, તો અચિત્ત વસ્તુને સચિત્ત વસ્તુના નીચે રાખી દીધી કે ભાઈ આ બરાબર નથી, આપવા જેવું નથી, તો એ નહીં આપવું, એ બચાવવા માટે, એને ના આપવા માટે, અથવા એનાથી ઢાંક્યું હોય કે આ બરાબર નથી વસ્તુ,
ઢાંકેલી છે એટલે એ નહીં, એ રહેવા દો. એમ નહીં, જે આપવાનો ભાવ છે, જે આપવા જેવી વસ્તુ છે એને છુપાવવાની કે ઢાંકીને રાખવાની એની જરૂરત નથી. પ્રેમથી આપો. પછી બરાબર સરખું જોઈને આપજો, જેવું તેવું નહીં આપતા કે ક્યાંય ફંગસ લાગ્યું હશે, કઈ જોડા પડ્યા હશે, કઈ સડી ગઈ હશે વસ્તુ, તો એ નહીં આપો, કોઈને નહીં આપો. પડી લે કે પ્રતિલેખન કરીને આપો. અને વસ્તુ મૂકી દીધી, અહીંયા જાય ત્યાં જાય, અહીંયા જાય, એ ખાલી બહાના કરવા માટે. તો ગમનાગમન કરીને નહીં આપો. પછી એનો જ્યારે ટાઈમ થાય જમવાનું, એ ટાઈમ મૂકીને પછી જવાનું. અને તમે જમી લો ને, એને જમ્યા પછી કહેવું ને, એ તમે જમવા આવજો. હા, એ કહેશે મેં જમી લીધું. જમાડવું નથી, પણ ખાલી ખોટી ઔપચારિકતા કરવી છે, કટસી કરવી છે. એટલે પૂછી જમી લો ને, ચાલો ને. એટલે ટાઈમ નીકળી ગયા પછી, જમવાનું પૂરું થયા પછી એને જમવાનું આપણે આમંત્રણ આપીએ. તો એવા પ્રકારના કોઈ પણ દોષ લાગ્યા હોય તો આ 12મા વ્રતમાં અથવા મચ્છર ભાવતી, એક અતિચાર કયું રહી ગયું, મચ્છરી આવે કે હવે બીજા આપ્યું એનું નામ થઈને હું નહીં આપું તો બરાબર નથી, મારે તો એના કરતા વધારે આપવું જોઈએ. એટલે ઈર્ષા ભાવથી પણ નહીં આપો. એટલે કોઈ પણ રીતે ભાવનાત્મક અથવા વ્યવહારિક કોઈ પણ ખોટ રાખીને કામ નહીં કરો. જે કરવું છે આપવાનું સહેલું નથી. આટલા આપવાના આપીએ અને એ સારા ભાવથી ના આપીએ. જેવી રીતે મેં કીધું, આપણે કોઈને આપણા જીવનનો એક હિસ્સો કાઢીને આપીએ છીએ. કોઈના સાથે બેસીએ, કોઈના સાથે ઉઠીએ, કોઈના સાથે વાતો કરીએ અને કોઈના સાથે જમીએ, તો કેટલું મોટું આપણે જીવનનો એક હિસ્સો કોઈને આપણે આપીએ છીએ. તો પછી એને હસતા મોઢે પ્રેમથી સરખી રીતે આપો. આપણે આપીએ છીએ અને દુઃખી થઈને આપીએ એવું નહીં, પ્રસન્નતાની સાથે એનો લાવો લો. કોઈને આપવું સહેલું નથી, અને જે સહેલું નથી તો પણ આપણે એ આપીએ છીએ, આપણું કાઢીને આપણે આપીએ છીએ, તો પછી એના માટે કોઈ ઈર્ષા ભાવથી કે કંઈ લપાવીને છુપાવીને ખોટું કામ કરીને, ખોટું ડોળ કરીને, ખોટું દેખાડીને એવી રીતે નહીં કરો. જેવું તેવું નહીં કરો. આપવાનું છે સારામાં સારું આપવું, કરવાનું છે સારામાં સારું કરું, બેસવાનું છે ખૂબ આનંદ લઈને બેસો. વાતો કરવી છે તો પ્રેમથી વાતો કરો. પણ એ થોડો સમય પણ આપસમાં ઝઘડામાં, એકબીજાની શિકાયત કરવામાં, એકબીજા માટે ખોટું એને ચઢાવવામાં, કોઈને ખોટી વાતો કરવામાં, એમાં ટાઈમ નહીં વેડફો. તમારું પણ નુકસાન છે અને તમારી જિંદગીનો પણ નુકસાન છે. તમે આટલું સારું જિંદગીનો ભોગ આપીને પણ એને ખરાબ કરો નહીં. તો આ જીવનના અત્યાવશ્યક 12 વ્રત છે. કેટલા સહેલા છે ને 12 વ્રત, આપણા જીવનના માટે સારા છે ને. આકરા તો નહીં લાગ્યા ને તમને કે આ 12 વ્રતનું આપણે પાલન કેવી રીતે કરીએ? એવું નહીં લાગ્યું ને કે ગ્રસ્ત જીવનમાં નહીં થઈ શકે? એવું નહીં લાગ્યું ને? ક્યાંય લાગ્યું હોય તો પૂછી લો, આપણે એ પણ કરીએ. બહુ સહેલું છે, બહુ સહજ છે, અને એ આપણે કરીએ તો એનાથી ઘણા દોષથી આપણે બચી શકીએ છીએ. ઘણી ફાલતુના વાતોથી આપણે બચી શકીએ છીએ. કોઈને કઈ પૂછવું છે આ 12 વ્રતના વિષયમાં? યશાજી મહારાજ, હા, આપણે અતિથિ સમવિભાગની વાત કરી, તો એમાં ને દાનમાં શું ફેર? અતિથિ સમવિભાગ અને દાન. અતિથિ સમવિભાગમાં એવું છે
દાન આપણે કોઈ પ્લાનિંગ કરીએ, કોઈની આવશ્યકતા હોય અને કરીએ, એક રીતે અતિથિ સંવિભાગ અને દાન એક જ પ્રકાર છે. આપણે ત્યાં દાન શબ્દ બહુ ઓછું વપરાયો છે. દાન શબ્દ બહુ ઓછું વપરાયું છે. અધિકાંશમાં સમવિભાગ શબ્દનો પ્રયોગ કરીશ. અને સમવિભાગ એટલે મારા લાઈફમાં ઘણા બધાનો જીવનનો હિસ્સો છે, ભાવનાનો હિસ્સો છે. ઘણા લોકો મારા માટે ઘણું બધું કર્યું છે અને એ મને જે મળ્યું છે એનું હું આ બધા માટે ઉપયોગ કરું છું. સમવિભાગ કરું છું, સમ્યક પ્રકારથી વિભાજન કરું છું. મેં કમાવ્યું છે, મેં કમાવ્યું મારે ખાવા પીવા માટે જોઈએ, મારા ઉપભોગ માટે જોઈએ, મારા એના માટે જોઈએ, એમાં હું ઓછું કરીને નહીં આપું, એવું નહીં ચાલે. એનો પણ હિસ્સો છે. જીવનના ઉછેરમાં મા બાપનો હિસ્સો છે, ભાઈ બહેનોનો હિસ્સો છે, આડોશ પાડોશીનો હિસ્સો છે, સમાજનો પણ હિસ્સો છે. એટલે સમાજ માટે પણ કરવું છે, સંઘ માટે પણ કરવું છે, ભાઈ બહેનો માટે પણ કરવું છે, સગાઓ માટે કરવું છે, પાડોશી માટે કરવું છે. અને તો આ બધાનો હિસ્સો છે મારા માટે. આપણે કોઈ સફળતા મેળવી, આપણે જે દિવસે ગ્રેજ્યુએશન કર્યું, આપણું પાસ થયા, બધાને સમાચાર મળ્યા, આપણા સગાવાલા ખુશ થયા હતા કે નહીં થયા? આપણા પરિવારના લોકો ખુશ થયા હતા કે નહીં થતા? અને સમાજમાં પણ ખુશ થયા હતા. એને એમ કહ્યું હતું કે હા, કોઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવશે તો એને સમાજ તરફથી એનું બહુમાન કરવામાં આવશે. શું કામ બહુમાન કરવામાં આવશે? સમાજને તમારા પ્રતિ આત્મીયતા છે. તમે સારા થાવ એમ સમાજ ઈચ્છે છે. સમાજ એમાં ગૌરવ અનુભવ કરે છે. એટલે તમારા સારા જીવન માટે સમાજની લાગણી છે લાગેલી. તો આ બધા જ્યારે મારા સાથે એક ભાવનાત્મક રિલેશન રાખે છે, આત્મીયતાનું રિલેશન રાખે છે, મારા સારા માટે એ કામના કરે છે, પ્રાર્થના કરે છે. કરો છો કે નહીં? કોઈ ખબર પડે કે કોઈની તબિયત ઠીક નથી, તો આપણે તરત જ કહીશું તમારા સ્વાસ્થ્ય લાભ માટે અમે પ્રાર્થના કરશું. આવે કે નહીં ભાવ આપણે? તો આપણા માટે પણ કેટલા જણા આપણા માટે આ પ્રાર્થના કરી છે. આપણા માટે પ્રકૃતિ પણ કેટલું સહયોગ આપે છે. સૂરજ પાસેથી આપણે તડકો લઈએ છીએ, પ્રકાશ લઈએ છીએ. વાદળા વરસે છે તો આપણને પાણી મળે છે પીવા માટે. જમીનમાંથી અનાજ પેદા થાય છે તો આપણે ખાઈએ છીએ. શાકભાજી પેદા થાય છે તો આપણે લઈએ છીએ. તો આ હવા, પાણી, અગ્નિ, આ બધા આ તત્વો પણ કેટલું બધું આપણા માટે કરે છે. અને આપણે કેટલું થેન્ક યુ આપ્યું એને? કેટલું આપ્યું? કેટલું આપ્યું? એક ખાલી ઔપચારિકતા, અમને પાણી મળે છે, અમને પાણીનું બિલ ભરી દીધું. કોને ભર્યું તમે? જેને ખાલી પાણી ભેગું કરીને તમારા ઘર સુધી પહોંચાડ્યું એને. પણ પાણી આવ્યું ક્યાંથી? એ પાણી આવ્યું ક્યાંથી? કોને પેદા કર્યું પાણી? આ પ્રકૃતિ આપે છે ને. એક વ્યક્તિ ઓર્ડર કર્યું, તમે એ સામાન આપીને ગયો, તમે પૈસા આપી દીધા, આ આટલા સુધી પતી ગયું. એ અનાજ કોને પેદા કર્યું? પૈસા કોને આપ્યા તમે? દુકાનદારને આપ્યા કે કિસાનને આપ્યા કે ધરતીને આપ્યા? તો પછી આ ધરતીને સાફ રાખવાની, લીલીછમ રાખવાની જવાબદારી કોની? કોણ એને સુખ આપશે? કે કચરો, હવે તો ઘણા આપણે સિવિલાઇઝેશન થઈ ગયું છે એટલે ઘણા બધા આપણે જ્યાં ત્યાં કચરો નથી ફેંકતા, ગંદકી નથી કરતા, થૂકતા નથી. નહીં તો આમ પબ્લિકને તમે જુઓ બહાર, જરા બીજા કન્ટ્રીમાં, ઇન્ડિયામાં આવીને
જ્યાં ત્યાં થૂકે, જ્યાં ત્યાં ગંદુ કરે, જ્યાં ત્યાં કચરો ફેંકે. તો આ બધું શું કર્યું? પ્રકૃતિને નષ્ટ કરવાની જ કોશિશ કરીને. તો એને થેન્ક યુ કહેવાનું, એની સારવાર રાખવાની. એટલે પ્રકૃતિ સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા, આ પણ દાયિત્વ કોનું છે? તો એ અતિથિ સંવિભાગ વ્રત જે છે આટલું વ્યાપક છે, આટલું વ્યાપક છે. અને દાન શબ્દ શું થયું કે સીમિત થઈ ગયું. અને સંવિભાગનો અર્થ દાન તો ઠીક છે, હા ભાઈ ડોનેશનની ત્યાં જરૂર છે, આપણે આપી દીધું, આપણા સમાજમાં કામ થાય છે, આપી દીધું, બસ આટલા સુધી પતી ગયું. અને સંવિભાગમાં શું થાય છે કે મારું જેટલું હિસ્સો છે આ કમાઈમાં આટલું જ બીજાનું પણ છે. ફરક છે. આ મારા પાસે છે, હું આપું છું. આ ભાવ એનો હક છે એમ નથી આપણે વિચારતા. એનો મારા જીવનમાં હિસ્સો છે એમ નથી વિચારતા. પણ જ્યારે એમ વિચાર આવે કે મને એક રોટલી ખાવાનું છે, તો બીજાને પણ મારા આ એમાં એક રોટલી ખાવાનું બરાબર હિસ્સો છે. એટલે યશાજી મહારાજ એનો અર્થ એમ કે જે મારું છે એ મારું એકલાનું નહીં પણ બીજાનું એ છે. બરાબર, એકદમ બરાબર. એવો ભાવ રાખવાનો ને. બરાબર. જ્યારે કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો, તમે પ્રાર્થના કરી કે નહીં? જ્યારે છોકરાઓ ભણવા ગયા અને એની એક્ઝામ હતી, તમે એના માટે આખો દિવસ રટન કર્યું હતું કે દીકરો સારો થઈ જાય, દીકરાને સારા માર્ક મળે, દીકરાને સારું આ મળે. કર્યું હતું કે નહીં કર્યું હતું? એ જ્યારે ભણવા માટે ઉજાગરા કરતો હતો ત્યારે તમે એનું ધ્યાન રાખ્યું કે નહીં રાખ્યું કે બરાબર ટાઈમસર એ ચાય પીવે, ટાઈમસર થોડું લાઇટ ભોજન કરે, કે ઊંઘ નહીં આવે અને બરાબર એની તાકાત કમજોર નહીં થાય? એ બરાબર તમારી એક એક મિનિટ તમે કેર કરી કે નહીં કરી? કરી. એવી જ રીતે તમારા માટે પણ કરી છે. પછી તમે એમ વિચારો કે હું જે કમાઉં છું એ મારું જ છે, તો ક્યાંથી તમારું થયું? તમારી કેર કરવા માટે આટલા બધા લાગેલા છે, તમે તમને તૈયાર કર્યા, અને તૈયાર કરીને તમે મહેનત કરી અને તમે કહો છો આ મારું છે. કમાવાની પણ વાત છોડી, તો તમે રસોઈ કરો છો, રસોઈ કરી, એમાં શાક કોઈ બીજા લઈ આવ્યા છે, માર્કેટમાંથી સામાન કોઈ બીજું લઈ આવ્યું છે રસોઈનું, સફાઈ કોઈ બીજા કરી છે, વાસણ કોઈ બીજા ધોયા છે. એ કરીને પછી તમે બધું સુધારીને બધું તૈયાર કરીને તમને આપ્યું, પછી તમે એક રસોઈ કરી અને તમે કહો છો રસોઈ હું કરી? તમે એકલા કરી? એકલો વ્યક્તિ પોતાના જીવનની આવશ્યકતા પણ નહીં પૂરી કરી શકે. કરી શકે છે કે પોતે જ કપડાં તૈયાર કરશે ને પહેરશે, પોતે જ અનાજ પેદા કરશે ને ખાશે, પોતે જ વાસણ બનાવશે અને ખાશે, પોતે જ મકાન બનાવશે ને રહેશે? એવું થઈ શકે છે? સંભવ છે એવું? આ ટીમવર્ક છે. આ ટીમવર્ક છે. તમારી તમે એક બિઝનેસ કરો છો, તમારું બિઝનેસ છે, એમાં કંપની છે અને કંપનીમાં તમે એક પાર્ટનર છો. તો જે કંપનીનું પ્રોડક્શન થઈને બિઝનેસ થઈને એમાં જે પ્રોફિટ થાય છે એ એકલાનું હોય કે બધાનું હોય? બધાનું હોય. બધાનું હોય ને. બધાનું હિસ્સો છે કે નહીં છે? હું જે કમાઉં છું આ પણ એક કંપની છે, અને આ કંપનીની જે પ્રોફિટ છે એમાં બધાનો હિસ્સો છે, અને એ સમવિભાગ છે. એને એનો હિસ્સો આપવું એ સમવિભાગ છે. અને ભગવાન મહાવીર તો દશવકાલિક સૂત્રમાં અહીંયા સુધી કીધું છે કે અસમવિભાગી નૌતસ્સ મોક્ષો. જે અસમવિભાગી છે, જે સમવિભાગ નથી કરતો, એને મોક્ષ નહીં મળે. એને મોક્ષ નહીં મળે. એક ભગવાન અરિષ્ટ નેમિના સમયની વાત છે.
સાધુનું નામ ખૂબ સારા સાધુ હતા, પછી નામ યાદ આવશે તો કહીશ એમનું. અને ખૂબ તપશ્ચર્યા કરતા હતા અને એને એવી રીતે દીક્ષા લીધી એટલે બાકી બધાની કંઈ તો પરેશાની છે જ નહીં. ખાલી પરેશાની શું રહી ગઈ? કમાવાનું નહીં, કંઈ ક્યાંથી લાવવાનું નહીં, પોતા માટે કંઈ કરવાનું નહીં, સંઘ માટે કોઈ જવાબદારી નહીં, કંઈ નહીં, એકલા રહેતા હોય, તપસ્યા કરતા હોય તો કાંઈ નહીં. હવે રહ્યું ક્યાં? ખાલી ઓરીને લાવવાનું અને ખાવાનું, ગોચરી લાવીને ખાવાનું. એમાં એને શું પ્રતિજ્ઞા કરી કે મારા લબ્ધિનો આહાર જ હું વાપરીશ, બીજાના લબ્ધિનો નહીં. એટલે બીજા મને કોઈ લાવીને આપીને હું ખાવું એવી રીતે નહીં. હું જ મારી ગોચરી માટે જઈશ અને ગોચરીમાં મને જોઈને કોઈ આપે કે ભાઈ આ તાઈ મહારાજના છે એટલે આપણા વિરાતનના છે એટલે બહુ સારું સારું એને રાખો, એવું મને કોઈ નહીં આપે. એવું હું પ્રતિજ્ઞા કરું. એવી રીતે એને પ્રતિજ્ઞા કરી કે મને જોઈને મને કોઈ આપે પ્રભાવિત થઈને અને કંઈ કરે તો એ મારે લેવાનું, બાકી નહીં લેવાનું. હવે ફરતા ક્યાં ગોચરી ન મળી એને, કારણ કે અંજાન લોકોમાં જાય, અંજાન પ્રદેશમાં જાય, ક્યાં એને મળીને લાંબુ તપ થયું. એક દિવસ શું થયું કે એક વ્યક્તિ બહારનો કોઈ વ્યાપારી આવેલો અને એના પાસે થોડું સામાન હતું, ભાતું હતું, અને એને જોયું કે કોઈ એક સંત છે, એને જઈને ઓરાવી દીધું. ઓરાવ્યું તે એને લઈ લીધો. પછી જઈને ભગવાનને પૂછ્યું, અરિષ્ટનેમીને, કે આ મારા લબ્ધિનો આહાર છે, હું વાપરી શકું છું એને? તો ભગવાન ના પાડી કે આ તારા લબ્ધિનો નથી. કે નહીં, હું તો એકદમ જંગલમાં ત્યાં હતો, એકદમ એક બાજુમાં હતો, ત્યાં કોઈ નહોતું ને એક અચાનક એક વ્યક્તિ આવ્યો અને એને મને આપ્યું. કે એને આપ્યું બરાબર, પણ એ વ્યક્તિને તને જ્યારે તું ગામમાંથી એકાંતની તરફ જતો હતો ત્યારે કૃષ્ણ મહારાજા મળ્યા હતા તને? તો કે હા. કૃષ્ણ મહારાજાએ શું કર્યું? તો કે નીચે ઉતરીને મને વંદન કર્યા, હાથીના અંબારીથી નીચે ઉતરીને મને વંદન કર્યા અને ગયા. બસ. એના પછી આ વ્યક્તિ, હા, એના પછી એને ઓરાવ્યું ક્યાં કે એને જોયું કે કૃષ્ણ મહારાજા તને વંદન કરે છે અને એના મનમાં આવ્યું કે જેને કૃષ્ણ મહારાજ વંદન કરે છે આ સંત કેટલા મોટા હશે, અને એમ સમજીને તને ઓરાવ્યું. એક સંતને પોતાના એનાથી આહાર પણ ન મળે તો એક વ્યક્તિ પોતાની લાઈફ આખી જિંદગી પૂરી કરે અને એમાં કોઈને હિસ્સો ન હોય એવું બની શકે? સંભવ છે? ના, સંભવ નથી. ઘણા ઘણા ઉપકાર છે બધાના આપણા ઉપર, ઘણા ઉપકાર છે. હું જોઉં છું કે જે પરિવારમાંથી હું આવી છું એ પરિવારની છોકરીઓ અને હું, તમે વગર જોયા વગર ખબર તમે કહી શકો છો કે એના કરતા હું વધારે સુખી છું કે નહીં? સુખી છું કે નહીં? એમના લાઈફ કરતા મારી લાઈફ સારી છે, બરાબર? પ્રયત્ન થઈ. હું કહું કે મારી સાધના છે, મેં દીક્ષા લીધી છે એટલે મારી લાઈફ એના કરતા વધારે સારી છે. સંભવ છે? એમાં ગુરુદેવનો કેટલો મોટો ફાળો છે, એમાં તાઈ મહારાજનો કેટલો મોટો ફાળો છે, એમાં સમાજમાં કેટલો મોટો ફાળો છે. તું કેવી રીતે કહું કે બધાના કરતા હું મારા પુરુષાર્થથી, મારા સાધનાથી હું આ થઈ ગઈ છું, સુખી થઈ ગઈ છું? કહી શકું? નહીં કહી શકું. અને આટલી તો કૃતજ્ઞતા હોવી જ જોઈએ કે આપણે આટલું બધું લીધું છે બધા પાસેથી અને શું આપણે કર્યું છે. અને એવી રીતે વિચારો. આ દુઃખની વાત નથી કે રોષની વાત નથી કે જેને મને મારા માટે કોઈને હું આપીને છૂટો થઈ જાઉં, મારે ઉપકાર મટી જાય, કોઈ ઉપકાર નથી લેવા મારે.
એમ નથી. એક માં સંતાનને જેવી રીતે રાખે છે, જે ભાવથી રાખે છે, એના દીકરા, એની સંતાન, એની દીકરીઓ ગમે તેટલું ખાય તો પણ કોઈ પૂછશે કે તમે બાળક જમી લીધું, એને ખાઈ લીધું? એ ક્યાં ખાય છે? અને આ ખોટી વાત નથી, દેખાડવા માટે નથી કહેતી માં. શું કામ કે છે? શું અનુભવ છે તમારો? તમને લાગતું જ નથી કે એને પેટ ભરીને બધું ખાધું, બધું લીધું, બધું ખાઈ લીધું. કેટલું પણ તમે કરો એના માટે તમને એમ લાગે જ નહીં કે મેં ઘણું બધું કર્યું. અંતર્ગત દશાંગ સૂત્રમાં આપણે શાસ્ત્ર વાંચીએ પણ ખાલી એક કહાનીઓ તરીકે નથી વાંચવાનું. હવે આપણે આટલા અધ્યયન પછી, આટલા સ્વાધ્યાય પછી આપણી એક દૃષ્ટિ બદલાઈ ગઈ છે વાંચવાની, સ્વાધ્યાયની. અંતર્ગત દશાંગ સૂત્રમાં માતા દેવકી, મહારાણી દેવકી, રાજમાતા દેવકી વિચાર કરે છે કે આ 6 પુત્ર, એના બે સાધુ એના પાસે ઓરવા માટે આવે છે. તમને ખબર હશે એ વાર્તા. અને એક સરખા લાગે છે બધા. તેને વિચાર આવે છે કે આ સાધુ બધા એક સરખા કેમ આવે છે? વારે વારે આવે છે. શું મારા આ આટલા મોટા દ્વારિકામાં કોઈ સાધુને આહાર દેવા વાળું નથી કે મારા ઘરે જ બરાબર આવે છે પાછા? એને જેટલું જોઈએ એટલું મળ્યું ને. મેં પણ એને પહેલી વખત જયારે ઉરાવ્યું તો શું પૂરતું નહીં આપ્યું એને? શું થયું? એને ભગવાન મહાવીરને પૂછ્યું, મારું શું એમાં દોષ? શું મારી દ્વારકા એવી છે કે જ્યાં કોઈને સાધુ સંતોની સેવા નથી થતી? કે ના, એવી વાત નથી. આ 2 સાધુ જ પાછા નથી આવ્યા. આ 6 ભાઈ છે, એક માના દીકરા છે, અને વારાફરતી તમારા ત્યાં આવ્યા છે, એક પછી એક. એને કોઈને ખબર નથી કે મારા પહેલા બીજા ભાઈ તમારા ત્યાં આવ્યા છે. કે કઈ માના આટલા સારા દીકરા છે? તો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ તારા દીકરા છે. કારણ જ્યારે કૃષ્ણનો જન્મ થવાનો હતો એના પહેલા એની જે સંતાન છે એને શું કર્યું? કંસ મારવાની કોશિશ કરી. એટલે એને બાળક અલગ કરી દીધા કે કોઈ એને મારી ન શકે. એટલે એ 6 દીકરા ભગવાન અરિષ્ટને એમની પાસે મોટા થયા પછી દીક્ષા લે છે ને એ આવે છે. ત્યારે એ માની જે ભાવના છે, એ માં શું વિચારે છે કે આટલા સારા, આટલા સુંદર બાળકો, અને એને મેં ઉછાર્યા નથી, એના માટે મેં કંઈ કર્યું નથી, એને ખવડાવ્યું નથી, એને પીવડાવ્યું નથી, એને સરખું પહેરાવ્યું નથી. શું આવે છે? શું ભાવ આવે છે? એમ આવે છે કે એનો હિસ્સો તો મારા લાઈફમાં મેં એનો હિસ્સો ના આપ્યો, જેવી રીતે પાર્ટનર કોઈ હોય ને એનો હિસ્સો ના આપ્યો, એવું ભાવ આવે? એ શું આવે? અને આ તો ઠીક છે કે એના 6 દીકરા એ અલગ થઈ ગયા એટલે માટે ન કર્યા, પણ એને કોઈ દિવસ કૃષ્ણ માટે કે બીજા પરિવારના લોકો માટે એમ ન વિચાર્યું કે મેં આના માટે આટલું કર્યું, આ શું કરે છે? એને કીધું ના, મેં આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી. શું ખાધું હશે? શું માતા મરુદેવી ભગવાન ઋષભદેવ માટે શું વિચારે છે કે ક્યાં ગયા છે જંગલમાં? શું ખાતા હશે? શું પીતા હશે? કોણ એનું ધ્યાન રાખતું હશે? એટલે મારી જવાબદારી છે, મારે કરવું જોઈએ, અને મેં રહી ગઈ. હું રહી ગઈ, કરવાનું રહી ગયું મારાથી. તો જ્યારે આ અતિથિ સમવિભાગ વ્રત જે છે, આટલું મોટું જીવનનું ખૂબ મોટું સર્કલ છે આપણું જીવન ખાલી હુંમાં નથી સમાયેલું. મારું જીવન ખાલી આટલા એક સેન્ટરમાં, નાના સર્કલમાં નથી. મારું સર્કલ ઘણું મોટું છે, અને એના માટે બધું કરવાનું મારાથી રહી ન જાય. એટલી વિરાટ ભાવના છે આમાં, કે જે વિરાટ ભાવના અહિંસામાંથી આવી, સત્યમાંથી આવી, અચૌર્ય વ્રતમાંથી આવી, બ્રહ્મચર્ય વ્રતમાંથી આવી, અપરિગ્રહ વ્રતમાંથી આવી છે. આ સામાયિક વ્રતમાંથી આવી છે કે હું આત્મભાવને ઓળખું છું, જાણું છું, અને એમાંથી મને આ વિરાટતા મળી છે કે મારું સર્કલ ઘણું મોટું છે, અને આ બધા માટે મારે કરવાનું છે. આ 10મા વ્રતમાંથી આવી મેં પ્લાન કર્યું, મેં વિચાર્યું, મેં આત્મચિંતન કર્યું.
અને આત્મચિંતન માટે હું મારા લાઈફ માટે મેં ઘણું બધું સમય આપ્યું. મેં શૃંગાર ન કર્યું, મેં ભોજન ન કર્યું, મેં તપ કર્યું, અને એમાં બધું મેં વિચાર્યું છે, એમાં બધું મેં પામી છું કે આ બધું મને મળ્યું છે અને મને એના પાસેથી એના માટે કરવું છે. એ 12મું વ્રત છે. એ ઘણી મોટી વિરાટ ભાવના છે 12મા વ્રતમાં. તો આપણા જીવનના જે ઘણા મહત્વપૂર્ણ અનુભવો બહુ સૂક્ષ્મ રૂપમાં છે. ક્યારે પણ કોઈ પણ પરિવારના વ્યક્તિ માટે આપણા મનમાં આ ભાવ આવ્યા હશે કે મારે આ કરવાનું છે, હું રહી ગઈ, અને એ જ ભાવને મોટું વિસ્તાર આપેલું છે. અને એ જ ભાવ મારો આત્મિક ભાવ છે. મારાથી થતું નથી, મારા પગ દુખે છે, મારા માથું દુખે છે, મને ઊંઘ આવે છે, આ તો શરીરના ભાવ છે. આમાંથી ઉપર આવીને, આમાંથી બહાર નીકળીને હું ભાવ કરું છું કે મારે આ કરવું જોતું તો ને મારાથી નથી થયું, મારે કરવું છે. અને ક્યારે પણ અવસર મળે, જ્યારે પણ મોકો મળશે તો હું આ જરૂરથી કરીશ. છે કે નહીં વ્રત? વ્રત શું છે? આત્મિક ભાવને મેળવવા માટે વ્રત છે. વ્રત બોજ નથી, ભાર નથી. જીવનનો ભાર ઉતારવા માટે છે. એટલા માટે એને આવશ્યક કીધું છે. આવશ્યક છે, બહુ જરૂરત છે આ ભાવની આપણા માટે. આપણે દિલ વગર જીવન જીવીએ ન બની શકે એવું. ન બની. ખાલી માથાથી નથી જીવતા, ખાલી શરીરથી નથી જીવતા, આપણે યોગથી નથી જીવતા, આપણે અયોગ ભાવમાં જીવીએ છીએ. આપણું જીવન યોગ ઉપર નથી, મન, વાણી અને શરીર ઉપર નથી. અયોગ અવસ્થા જ્યાં છે, આ આત્મિક ભાવ ઉપર આપણું જીવન ટકેલું છે. અને એનો વિસ્તાર થાય તો સહયોગીમાંથી અયોગીમાં આવવાનું છે. અયોગ્ય અવસ્થા 13મું ગુણસ્થાનમાં જવું છે આપણે. થેન્ક યુ સો મચ યશાજી મહારાજ, એકદમ સરસ રીતે સમજાય. યશાજી મહારાજ, આમાં આપણે શું થાય છે, આપણને વ્રત તરીકે જ કહેવામાં આવે છે, પછી એની ઊંડી સમજણ નથી આપવામાં આવતી. એટલે આપણે ઘણી વાર એમ થાય કે આ તો બહુ અઘરું છે, મારાથી થશે નહીં. પણ જે તમે સરળતાથી બતાવ્યું કે સૂક્ષ્મ જે આમાં જે બધું જાણવાનું છે, તો હવે એમ થાય કે ના, લેવામાં વાંધો નહીં આવે. કઈ વાંધો નથી આવતો, કઈ વાંધો નથી આવતો. મથેણ વંદામી યશાજી મહારાજ, હાજી સરસ રીતે મહારાજ બહુ સરસ સમજાવ્યું. મને 12મું વ્રત બહુ ગમ્યું રેશાજી મહારાજ. બસ એ જ વાત કરવાનું. હું બોલી નથી શકતી, પણ હું કહું છું, આજે આપણને લાગે કે નહીં કે આપણે શુભમજી માટે આ નથી કર્યું, આ નથી કર્યું, થાય છે કે નહીં? ના થાય. પણ એ હોય ને કે આપણામાં જેટલું આપવાનું હોય એ લખેલું હોય ને. બસ એ આપણે આવું અવસર આપણે ચૂકીએ નહીં. ન ચૂકીએ એટલા માટે તૈયારી છે આપણી. એટલા માટે આપણે વિચારવાનું છે કે ક્યારે પણ કોઈના માટે કરવાનો મોકો મળે તો આપણે જરૂર. સંવિભાગની જે મજા છે એ દાનમાં કોઈ દી ન મળે. સાચી વાત છે. સાચી વાત, એકદમ સાચી. કોઈ દી આવે જ નહીં, સંવિભાગમાં જ મજા છે. એટલા માટે તો કીધું ને કે અસમ વિભાગી નૌતસ મોક્ષ. જે અસમ વિભાગી છે એને મોક્ષ નથી. જેને જ્ઞાન નથી એને મોક્ષ નથી કીધું કે તું આ શાસ્ત્ર ભણ્યું છે કે આ નથી ભણ્યા, કે તમે આટલું કર્યું કે ન કર્યું, નથી કીધું. થેન્ક યુ વેરી મચ. બહુ ફાઇન સમજાવ્યું યશાજી મહારાજ. સ્વભાવને પામી. બસ ચોક્કસ સંવિભાગ કરશું જિંદગીમાં. યશાજી મહારાજ માંગલિક સંભળાવશો? હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ,
नमो वच्छायानं नमो लोये सवसाहुनं एषो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणत्तो तमो मंगलम चत्तारि लोगुत्तमा अरहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पणत्तो तमो लोगुत्तमो चत्तारि शरणं पव्यजामि अरहन्ते शरणं पव्यजामि सिद्धे शरणं पव्यजामि साहु शरणं पव्यजामि केवली पन्नत्तं धम्मं शरणं पव्यजामि अरहंतो का शरणा सिद्धो का शरणा साधु का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं को जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद हो अंगुष्ठे अमृत वसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिय मनवांछित फलदाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिए भावे केवल ज्ञान भावे पद निर्वाण ओम शांति। हाजी खूब खूब वंदनामी यशाजी महाराज।